વલસાડ તાલુકાના મુસાફરોને લઈ વૈષ્ણોદેવી દર્શનથી રિટર્ન થતી બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે। બસમાં સવાર મુસાફરોમાં 18 લોકો ફ્લાદરા ગામના હતા। તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। ડ્રાઈવર સહિત વલસાડ પોલીસમાં ફરજ બજાવતા વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે। પોલીસ કર્મી મયંક જશવંત પટેલનું મોત થયું છે। વલસાડ તાલુકાના ફલધરા, વેલવાચ, કાકડમતી, વાંકલ ગામ સાથે પારડી તાલુકાના નેવરી ગામ, ધરમપુરના તિસ્કરી ગામના કુલ 18 લોકો સવાર હતા, જેમની સાથે અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં એક પોલીસ કર્મીનું મોત થયું છે। ઘટના બનતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી તમામ જે ઘાયલો હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બસમાં સવાર મુસાફરોમાં 18 લોકો ફ્લાદરા ગામના હોવાનું તપાસમાં સામે આવ્યું છે। વલસાડ તાલુકાના મુસાફરોને લઈ વૈષ્ણોદેવી દર્શનથી રિટર્ન થતી આ બસને અકસ્માત નડ્યો હતો। રાજસ્થાનમાં આ બસને અકસ્માત નડ્યો હતો। તમામ ઘાયલોને તુરંત સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા।